એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતર આ બંનેની સામે ગુનાઓ પણ દાખલ થઈ ચૂકેલા છે કે જે વિગતે જ્યારે વાત કરી હિમકરસિંહે ત્યારે સંજય પંડિતની સામે 4 ગુનાઓ દાખલ થયા હોવાની વાત એ કરવામાં આવી હતી, જેમાં દુષ્કર્મની પણ એક ફરિયાદ દાખલ થઈ ચૂકેલી છે. ક્યાંક ને ક્યાંક તમને સંડોવી દેવા માટે આ તંત્રનો ઉપયોગ થાય છે. આ રાજકીય કિનાપોલ છે. મામલો ઈ પારિવારિક છે એટલે ઈ ફરિયાદો આમાં દેખાડવી વ્યાજબી નથી. એવી અદાવત વાળી એની સામે કરેલી ફરિયાદ હતી અને સાયોજિક પુરાવાના આધારે, કોઈ મેડિકલ પુરાવાના આધારે નહોતી. એટ્રોસિટી દાખલ થઈ છે તો ઈ અનિરુદ્ધસિંહ અને એના વિવાદ વચ્ચે થઈ છે, કારણ કે અનિરુદ્ધસિંહની સજા માફી માટે ઈ પણ મારી જેમ લડતા હતા. જમીનનો કબજો આપ્યો હતો ને એની અંદર ઓળખ આપી હતી કે ફલાણા ભાઈને મારી હાજરીમાં જમીનનો કબજો આપ્યો, એટલે એને આરોપી તરીકે જોડ્યા. તે કોંગ્રેસના ઉમેદવાર હતા અને એનો ઈ વિસ્તારની અંદર ઈ પ્રચાર કરવા ન જઈ શકે અને ઈ પ્રોસેસ વ્યવસ્થિત નો ચૂંટણી લક્ષી કામગીરી કરી શકે, એના ભાગરૂપે એને આરોપી તરીકે એમાં જોડવામાં આવ્યા. રાજુભાઈ, આખી આ ઘટનાની અંદર જ્યારે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા એ દરમિયાન એ પણ ચર્ચા થઈ કે એડવોકેટ સંજય પંડિત અને એડવોકેટ દિનેશ પાતર આ બંનેની સામે ગુનાઓ પણ દાખલ થઈ ચૂકેલા છે કે જે વિગતે જ્યારે વાત કરી હિમકરસિંહે ત્યારે સંજય પંડિતની સામે 4 ગુનાઓ દાખલ થયા હોવાની વાત એ કરવામાં આવી હતી, જેમાં દુષ્કર્મની પણ એક ફરિયાદ દાખલ થઈ ચૂકેલી છે. બિલકુલ, એની અંદર સંજયભાઈ પંડિતને જામીન મળેલા છે અને એની ક્રોસિંગ પિટિશન પણ એમાં ફાઇલ થયેલી છે અને એમાં કદાચ હું માનું છું ત્યાં સુધી ક્રોસિંગ પિટિશનમાં તેઓને નિર્દોષ છુટકારો પણ થયેલો છે. અને આ પણ એક એવી અદાવત વાળી એની સામે કરેલી ફરિયાદ હતી અને સાયોજિક પુરાવાના આધારે, કોઈ મેડિકલ પુરાવાના આધારે નહોતી. જે દુષ્કર્મની ફરિયાદો છે એની અંદર મેડિકલ મહત્વનું હોવું છે, જરૂરી છે. બાકી તો સાયોજિક પુરાવાના આધાર ઉપર એફઆઈઆર દાખલ થાય અને ઈ પ્રોસેસ છે એમાંથી પસાર જ થવાનું હોય, એની અંદર કોઈ સજા ન ભોગવવાની, એટલે ઈ તો બરાબર છે. અને ઈ સિવાય જો સંજયભાઈ પંડિતની વિરુદ્ધ એટ્રોસિટી દાખલ થઈ છે તો ઈ અનિરુદ્ધસિંહ અને એના વિવાદ વચ્ચે થઈ છે, કારણ કે અનિરુદ્ધસિંહની સજા માફી માટે ઈ પણ મારી જેમ લડતા હતા, એટલે કદાચ ઈ વિવાદમાં એક હામેહામી ફરિયાદ થઈ છે. ત્યારબાદની બીજી જે 1-2 ફરિયાદો છે ઈ આવી જ રીતે કોઈક વિવાદની અંદર, હવે આમાં આ દુષ્કર્મના કામે એને પોલીસને ફરિયાદ લેવા મજબૂર કરી હોય સમયસર, તો એમાં એ ગુનાનો આરોપી ગણાતા હોય, એવા જ પ્રકરણમાં બીજે ગણાતા હોય. બીજું દિનેશભાઈના ઉપર એક 498 ની જે જુનાગઢની ફરિયાદ છે, એમના ભાઈના ધર્મપત્ની દ્વારા કરેલી છે અને એમના ભાઈ નિધન થઈ ગયેલા છે અને એમના ભાઈની જે PGVCL ની નોકરી છે ને એ એમના પત્નીએ લઈ લીધેલી છે અને 498 ની એને સમાધાનની કોશિશ થઈ ગઈ. 498 ની કેસ જે છે ફરિયાદી ઈ લઈ લેવાની છે, પણ ઈ ફરિયાદ હજી કદાચ કોઈ કારણોસર પરત લેવાની નથી, એટલે ઈ મામલો ઈ પારિવારિક છે, એટલે ઈ ફરિયાદો આમાં દેખાડવી વ્યાજબી નથી. અને એની સામે દિનેશભાઈની સામે કરાર કરેલો છે અને એને નોકરી આપેલી છે, દીકરો છે દિનેશભાઈના ભાઈનો, ઈ પણ એમની સાથે છે, એટલે આ બધું છે ને પોલીસ ગુનાહિત ઇતિહાસ દેખાડવા. બીજું કે એક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળનો ગુનો દેખાડ્યો છે. એ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના ગુનાની અંદર દિનેશભાઈએ માત્ર ને માત્ર એક વ્યક્તિએ બીજા વ્યક્તિને જમીનનો કબજો આપ્યો હતો ને એની અંદર ઓળખ આપી હતી કે ફલાણા ભાઈને મારી હાજરીમાં જમીનનો કબજો આપ્યો, એટલે એને આરોપી તરીકે જોડ્યા હતા દિનેશભાઈ. એ રાજકીય અદાવત હતી, ઈ ફરિયાદ છે. અને ઈ જે ફરિયાદ કરાવનાર અને એનો જે ઇતિહાસ તમે કહો કે અલ્પેશ પટેલ, જે અલ્પેશ ડોંગા નામનો વ્યક્તિ છે અને એની છે પટેલ, હું માનું છું ત્યાં પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ કરી છે, કરોડો રૂપિયાનું લોકોનું કરી નાખ્યું છે અને રાજકોટ શહેરની અંદર અને રૂરલ ની અંદર અસંખ્ય ગુના એની વિરુદ્ધ નોંધાયેલા છે. હમણાં તો એને જે પેલું ફંડના પૈસા જે છે એનો પણ 18 કે 19 કરોડનો ગુનો, એટલે એવા માણસ થકી દિનેશભાઈને આ રાજકીય રીતે, ત્યારે દિનેશભાઈ છે ને જિલ્લા પંચાયતની ચૂંટણી સરકડી બેઠક છે અનુસૂચિત જાતિની હતી, એમાં પોતે કોંગ્રેસના ઉમેદવાર હતા અને એનો ઈ વિસ્તારની અંદર ઈ પ્રચાર કરવા ન જઈ શકે
અને એ પ્રોસેસ વ્યવસ્થિત નો ચૂંટણીલક્ષી કામગીરી કરી શકે એના ભાગરૂપે એને આરોપી તરીકે એમાં જોડવામાં આવ્યા છે. એટલે આમ એક્ટિવિસ્ટો છે ને એના કારણે એની ઉપર ગુના છે. ગુનો તો મારી માથે છે. મારી માથે હમણાં તાજેતરમાં એક ગુનો દાખલ થયો ને, હમ હમણાં જ તાજેતરમાં એક ગુનો દાખલ થયો. એટલે આ બધું જે એક્ટિવિટી તમે કરતા હો એટલે ક્યાંક ને ક્યાંક તમને સંડોવી દેવા માટે આ તંત્રનો ઉપયોગ થાય છે. આ રાજકીય કિનાખોરી છે અને આ જ રાજકીય કિનાખોરી છે ને એના કારણે કદાચ બીજા લોકો ડરે છે આવતા કે ભાઈ આપણે આ બધું કેટલું કરવું એમ. બિલકુલ એની અંદર સંજયભાઈ પંડિતને જામીન મળેલા છે અને એની ક્રોસિંગ પિટિશન પણ એને એમાં ફાઇલ થયેલી છે અને એમાં કદાચ હું માનું છું ત્યાં સુધી ક્રોસિંગ પિટિશનમાં તેઓને નિર્દોષ છુટકારો પણ થયેલો છે. અને આ પણ એક એવી અદાવત વાળી એની સામે કરેલી ફરિયાદ હતી અને સાયોજિક પુરાવાના આધારે, કોઈ મેડિકલ પુરાવાના આધારે નહોતી. આ જે દુષ્કર્મની ફરિયાદો છે એની અંદર મેડિકલ મહત્વનું હોવું છે, જરૂરી છે. બાકી તો સાયોજિક પુરાવાના આધાર પર એફઆઈઆર દાખલ થાય અને ઈ પ્રોસેસ છે એમાંથી પસાર જ થવાનું હોય, એની અંદર કોઈ બી સજા ન ભોગવવાની, એટલે ઈ તો બરાબર છે. અને ઈ સિવાય જો સંજયભાઈ પંડિતની વિરુદ્ધ એટ્રોસિટી દાખલ થઈ છે તો ઈ અનિરુદ્ધસિંહ અને એના વિવાદ વચ્ચે થઈ છે, કારણ કે અનિરુદ્ધસિંહની સજા માફી માટે ઈ પણ મારી જેમ લડતા હતા. એટલે કદાચ ઈ વિવાદમાં એક હામેહામી ફરિયાદ થઈ છે. ત્યારબાદની બીજી જે એક બે ફરિયાદો છે ઈ આવી જ રીતે કોઈક વિવાદની અંદર, હવે આમાં આ દુષ્કર્મના કામે એને પોલીસને ફરિયાદ લેવા મજબૂર કરી હોય સમયસર, તો એમાં એ ગુનાનો આરોપી ગણાતા હોય. એવા જ પ્રકરણમાં બીજે ગણાતા હોય. બીજું દિનેશભાઈને, કે દિનેશભાઈના ઉપર એક 498 ની જે જુનાગઢની ફરિયાદ છે, એમના ભાઈના ધર્મપત્ની દ્વારા કરેલી છે અને એમના ભાઈ નિધન થઈ ગયેલા છે અને એમના ભાઈની જે PGVCL ની નોકરી છે ને એ એમના પત્નીએ લઈ લીધેલી છે અને 498 ની એને સમાધાનની કોશિશ થઈ ગઈ. 498 ની કેસ જે છે ફરિયાદી ઈ લઈ લેવાની છે, પણ ઈ ફરિયાદ હજી કદાચ કોઈ કારણોસર પરત લેવાની નથી. એટલે ઈ મામલો ઈ પારિવારિક છે, એટલે ઈ ઈ ફરિયાદો આમાં દેખાડવી વ્યાજબી નથી. અને એની સામે દિનેશભાઈની સામે કરાર કરેલો છે અને એને નોકરી આપેલી છે, દીકરો છે દિનેશભાઈના ભાઈનો, ઈ પણ એમની સાથે છે. એટલે આ બધું છે ને પોલીસ ગુનાહિત ઇતિહાસ દેખાડવા. બીજું કે એક લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળનો ગુનો દેખાડ્યો છે. એ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના ગુનાની અંદર દિનેશભાઈએ માત્ર ને માત્ર એક વ્યક્તિએ બીજા વ્યક્તિને જમીનનો કબજો આપ્યો હતો ને એની અંદર ઓળખ આપી હતી કે ફલાણા ભાઈએ ફલાણા ભાઈને મારી હાજરીમાં જમીનનો કબજો આપ્યો, એટલે એમાં એને આરોપી તરીકે જોડ્યા હતા દિનેશભાઈ. એ રાજકીય અદાવત હતી. ઈ ફરિયાદ છે અને ઈ જે ફરિયાદ કરાવનાર અને એનો જે ઇતિહાસ તમે કહો કે અલ્પેશ પટેલ, જે અલ્પેશ ડોંગા નામનો વ્યક્તિ છે અને એની છે પટેલ, હું માનું છું ત્યાં પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ કરી છે, કરોડો રૂપિયાનું લોકોનું કરી નાખ્યું છે. અને રાજકોટ શહેરની અંદર અને રૂરલ ની અંદર અસંખ્ય ગુના એની વિરુદ્ધ નોંધાયેલા છે. હમણાં તો એને જે પેલું ફંડના પૈસા જે છે એનો પણ 18 કે 19 કરોડનો ગુનો. એટલે એવા માણસ થકી દિનેશભાઈને આ રાજકીય રીતે, ત્યારે દિનેશભાઈ છે ને જિલ્લા પંચાયતની ચૂંટણી સરકડી બેઠક છે, અનુસૂચિત જાતિની હતી, એમાં પોતે કોંગ્રેસના ઉમેદવાર હતા અને એનો ઈ વિસ્તારની અંદર ઈ પ્રચાર કરવા ન જઈ શકે અને ઈ પ્રોસેસ વ્યવસ્થિત નો ચૂંટણીલક્ષી કામગીરી કરી શકે એના ભાગરૂપે એને આરોપી તરીકે એમાં જોડવામાં આવ્યા. એટલે આમ એક્ટિવિસ્ટો છે ને એના કારણે એની ઉપર ગુના છે. ગુનો તો મારી માથે છે. મારી માથે હમણાં તાજેતરમાં એક ગુનો દાખલ થયો ને, હમણાં જ તાજેતરમાં એક ગુનો દાખલ થયો. એટલે આ બધું જે એક્ટિવિટી તમે કરતા હો એટલે ક્યાંક ને ક્યાંક તમને સંડોવી દેવા માટે આ તંત્રનો ઉપયોગ થાય છે. આ રાજકીય કિનાખોરી છે અને આ જ રાજકીય કિનાખોરી છે ને એના કારણે કદાચ બીજા લોકો ડરે છે આવતા કે ભાઈ આપણે આ બધું કેટલું કરવું એમ.